શું સોનું તેની ચમક ગુમાવશે? સોનું સસ્તું થશે કે નહીં? 2025માં સોનું સસ્તું થશે કે નહીં તેની વાત લઈને આવી ગયા છે. લગ્ન ગાળાના ટાણામાં થઈ રહેલા માંગને વધારે આજે સોનાના ભાવમાં નવો રેકોર્ડ બની ગયો છે. મિત્રો, સોનું અને ચાંદી બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનામાં ક્યારે રોકાણ કરવું અને ક્યારે ખરીદવું અને ચાંદી સસ્તી થશે તેવા અવારનવાર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે. મિત્રો, કેમ કે સોનાના માંગને કારણે સોનામાં થતા વધારાને કારણે સોનું થઈ ગયું છે મોંઘું. અત્યારે જાણી લઈએ કે એક અહેવાલ મુજબ સોનાના અને ચાંદીના ભાવમાં આજે જોવા મળતું તાજેતરમાં શું થયું છે તેની જોઈ લઈએ તો આજે સોનામાં નવો રેકોર્ડ બની ગયો છે. ઊંચા ભાવને લઈને ગેરકાયદેસર સોનાની ખદાણો પણ વધવા લાગી છે. મિત્રો, સોનુની માંગ વધતા સોનાના ચાહકો માટે રોકાણ કરવા માટે મજેદાર સમય છે કે સોનું અને ચાંદીના ભાવમાં રોકાણ કરી લેવું. મિત્રો, આગલા સમયમાં તેનો નવો જ રેકોર્ડ બની શકશે. સોનું આશરે 90,000 રૂપિયાને પાર થઈ શકશે તેવું લાગે છે અને ચાંદી 1 લાખ રૂપિયાને પાર પહોંચી જશે તેવું એવા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કે આગેવાનો કહે છે કે આવનારા દિવસોમાં સોનું અને ચાંદીની માંગ વધશે અને સોનું અને ચાંદીના ભાવમાં વધારો થવાનું કારણ એક જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી થયા બાદ જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા પાસે ત્યારે સોનાનો ભાવમાં તેજી જોવા મળી છે અને વ્યાજ દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને આશરે સોનાના ભાવમાં માંગ વધી છે. ભારતીય બજારમાં જોઈએ તો લગ્નગાળાની સિઝનમાં સોનાનો તેજીથી વેગ પકડી રહ્યો છે. આશરે જોઈએ તો 82,000 ને પાર થઈ ચૂક્યું છે સોનાનો ભાવ આજે. પણ આમ જોઈએ તો સોનાની માંગ વધતી જવાને કારણે આવનારા દિવસોમાં સોનાનો ભાવ 90,000 રૂપિયાને પાર થઈ જશે અને ચાંદીનો ભાવ આશરે 1 લાખ રૂપિયા થશે. જો કિલો ચાંદી લેવું હશે તો તમારે 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે વાત કરી લઈએ કે મુંબઈ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં આજે સોનાનો ભાવ કઈ રીતનો છે તેની વાત કરી લઈએ તો જોઈએ કે મુંબઈનું જ્વેલરી બજારમાં શનિવાર હોવાથી સત્તાવાર બંધ રહ્યું છે. જો કે તેમાં નજીક સમયમાં ધાતુની વધતી જતી ઊંચાઈથી ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારના મોટા સમાચારમાં જોવા મળી રહ્યો છે ફંડની ઝડપી વેચાયેલી હોવાથી તેના વિશ્વ બજારમાં સોનાનો આશરે 2778 થી લઈ 2779 વાળા ઘટીને 2753 થી લઈ 2754 પ્રતિ વર્ષે રહ્યું છે. ત્યારે સપ્તાહના અંતમાં જોઈએ તો ડોલર 2770 રૂપિયાથી લઈ 2777 રૂપિયા સુધીનો અહેવાલ જોવા મળી રહ્યો છે. મિત્રો, તો વિશ્વ બજારમાં ચાંદીનો ભાવ આશરે $30.92 પ્રતિ અંશે રહ્યો છે, જ્યારે તે ઘટીને $30.59 પ્રતિ ઓસનને રહ્યો છે. જ્યારે વિશ્વ બજારમાં પાછલા દિવસે મુંબઈમાં બજારમાં સોનાનો ભાવ આશરે જોઈએ તો 99.50 ગ્રામનો ભાવ એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 80,000 અને જીએસટી વગરનું છે અને જીએસટી ઉમેરાય તો સોનાનો ભાવ આશરે 80,348 રૂપિયાની કિંમત ધરાવે છે અને આશરે જોઈએ તો 48,300 રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. મુંબઈમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો એ જોઈએ તો જીએસટી સિવાય તેની કિંમત 91,211 રૂપિયા છે, જ્યારે જીએસટીમાં ઉમેરાયા બાદ 90,700 રૂપિયા થઈ જાય છે. અમદાવાદની જ્વેલરી બજારનો રેકોર્ડ તોડી રાખ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ આશરે જોઈએ તો 99.50% એટલે કે 1 તોલા સોનાનો ભાવ 82,800 રૂપિયા રહ્યો છે, જ્યારે તેમાં ઘટાડો જોવા મળતો નથી પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમાં 83,000 થઈ ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે. જ્યારે અમદાવાદની ચાંદીની બજાર જોઈએ તો 91,000 જાણવા મળી રહ્યું છે. આજે બંધ બજારના સમયમાં સામે ડોલરની કિંમતમાં ઘટાડો અટકી ગયો છે અને 86.21 રૂપિયા આજે ડોલરનો ભાવ વધી 86.26% આજે જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં સોનામાં થતા વધારા ઘટાડાને કારણે વિવિધ દેશોને સોનાની ખાણોમાં ગેરકાયદેસર સોનું ખદાન વધી રહ્યું છે. બ્રાઝિલના નોર્વે પ્રદેશમાં એમેઝોન વિસ્તારમાં ગતિવિધિ વધી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે. વિશ્વ બજારમાં તે સોનાનો ભાવ જોઈએ આશરે તો $951 છે, જ્યારે પ્લેટિનમ માટેનું જોઈએ તો 988 રૂપિયા જોવા મળે છે. વૈશ્વિક કોપરના ભાવે આશરે છેલ્લા 0.17% નીચે હતા. દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ડોલર
બનાવવા માટે પ્રતિનિધિ મૂક્યું હતું. તેથી તેવા સંકેતો મળી રહ્યા છે કે ડોનાલ્ડ સેન્ટ્રલ બેંકને ડિજિટલ કરન્સીનો વિરોધ કરે છે તેવું જાણવા મળી રહ્યું છે. આ અઠવાડિયે વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો છે અને જે છેલ્લા 14 મહિનાથી ડોલર ઇન્ડેક્સમાં સૌથી નબળું સાપ્તાહિક ગણવામાં આવે છે. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ પણ નરમ હોવા છતાંય સોનાના ભાવમાં જોવા મળે છે. બ્રાન્ડ ક્રૂડનો ભાવ આશરે 78.71 થી લઈ 77.60 રૂપિયા પ્રતિ નીચે સપાટીએ ગયું છે. સ્પેશિયલ જોઈએ તો 78.50 ની આસપાસ રહ્યું છે આ સપ્તાહમાં તેવું જાણવા મળી રહ્યું છે. સોના અને ચાંદીના ભાવમાં કરોડને લગતા મહત્વપૂર્ણ સમાચાર પણ જોવા મળી રહ્યા છે. તેની સાથે તમે જાણ્યું કે આજે કરોડનો ભાવ આશરે તમે જોયું કે 80 રૂપિયાથી નીચે છે અને જો સોનું હજે મોંઘું થશે તો અલગ જ લેવલ પર સોનાનો ભાવ જઈ શકશે, જેથી રોકાણકારો માટે બહુ મજેદાર શોખ છે કે તેમાં રોકાણ વધુ મળી જાય છે. જ્યારે વાત કરીએ કે લગ્નની સિઝન પહેલા મૂકેલું ચૂકેલું નથી, આજે સોનાનો નવો જ રેકોર્ડ બ્રેક ઘટાડ્યો અને ચાંદીના પણ કડાકો થઈ ગયો છે. આશરે જોઈએ કે સોનાના ભાવમાં તેજી કેમ આવી, તો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ થોડાક નીચા સ્તરે પહોંચીને ટ્રેડ કરી રહ્યા છે. આપણે આક્ષેપ છે કે ભારતીય બજારમાં કિંમતી ધાતુઓનો ભાવ આજે રેન્જ 12 થી થોડોક નીચો રહ્યો છે, કારણ કે રાષ્ટ્રીય ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંકલિત પર પ્રતિબંધ મૂક્યો છે અને ટેરિફનો લદાખ લગાવવામાં આવ્યો છે, જેથી રેકોર્ડ ઊંચો સ્તરે પહોંચી ન જાય. તેને કારણે રાજકીય વિવાદો અને વેપારી નિયંત્રણોનો ઉપયોગ માટે અમેરિકાએ તૈયાર કરેલી આ ચિંતાજનક વધી ગઈ છે. ત્યારે બ્રેક રેજ ફોર્મ નિર્મળ અંતર્ગત જ્યારે સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવશે તેવું જાણવા મળી રહ્યું છે. સોનું અને ચાંદીનો ભાવ જોઈએ, સોનું હવે ક્યારે 1 લાખ કે 1,25,000 થશે નહીં મિત્રો. આવનારા દિવસોમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવમાં લગાતાર વધારાનું કારણ એક જ છે કે ડોલરમાં થતા વધારાને કારણે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આમ જોઈએ તો ઈરાન અને અફઘાનિસ્તાન અને અમેરિકાનું યુદ્ધ પૂરું થતાં સોનાના ભાવમાં વેગ પકડી રહ્યો છે. તો આજના ચાંદીના ભાવની વાત કરીએ મિત્રો, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 266 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2660 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 26,600 રૂપિયા, 1 કિલો ચાંદીનો ભાવ 2,66,000 રૂપિયા મિત્રો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં 1 કિલો ચાંદીના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો થયો છે. તો આજના સોનાના ભાવની વાત કરીએ મિત્રો, તો આજે સોનાનો ભાવ કયો રહ્યો, તો છેલ્લા 24 કલાકનો સોનાનો ગ્રાફ તમે જોઈ શકો છો કઈ રીતનો જોવા મળે છે. સતત વધારો જોવા મળી રહ્યો છે. અને આજે વાત કરીએ તો કઈ રીતના રહેશે સોનાના ભાવ, તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ 14,010 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,40,100 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 14,01,000 રૂપિયા મિત્રો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 4500 રૂપિયાનો વધારો થયો છે. 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 15,284 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 1,52,840 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 15,28,400 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં 100 ગ્રામ સોનાના ભાવમાં 4,900 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. 18 કેરેટ સોનાના ભાવમાં વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,663 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,14,630 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 11,46,300 રૂપિયા જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 3,700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો. રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને અવારનવાર આવા જ વિડીયો જોવા મળે અને રોકાણ કરવા માટે બેસ્ટ ઉપયોગી ટીપ મળી રહે. ધન્યવાદ.